નહીં માનો મિત્રો, બસ સીટ ખાય એમ જોજો. રોડ ઉપર થોડીક હાલે ને, થોડીક 5 કિલોમીટર કામ કરશે એમ જોઈ. 5 કિલોમીટર આવે ને એને હું બળ પડતો એ ભગવાન. હકીકતમાં એને હેઠે એર સસ્પેન્શનના 2 ફુગા આવે, એમાં કેપેસિટી બહાર બ્રેક મારવાની હવા ભરે ને એટલે એર છોડે, એટલે આવો અવાજ આવે. હવે એ લક્ઝરી બસ ઉપડે. આમ જો કોઈ સરકારની ટીકા નથી કરતો, બસો આપણી બધી હારી છે, પણ રાજ્ય સરકારની બસો લગભગ ઓછી હાલે. હા, પ્રાઇવેટ ટ્રાવેલર્સો ચકાચક હાલે. શું કામ ખબર? એ આમ અંગૂઠો વધારે તો તરત ઉપડે છે, પહેલા જ ચાલે. થોડી આમ તો પાડો હવણ તો એમ હવણ છે. 55 ફૂટ તો લાંબી, 2 બાજુ એટલે 1.5 ફૂટના હરીસા, અને 55 ફૂટ લાંબી 11 ફૂટના કેબિનમાં ડ્રાઈવર કંડક્ટર બેસ, અને બાકીની સ્લીપિંગ હોય. બધા ફૂટા બેઠા બેઠા કોઈ જવું નથી. અને આપણા રોડે કેટલા ટોપ. અરે આ ગામના સરપંચ કેટલા ટોપ છે એને વિચાર તો કરો. એમને નહોતો પીધો તો બેઠા ઉઠી ગયા, પીધો હોય જાણે પોગે જ નહીં. પૂરું એને બુદ્ધિ કહેવાય. એને બુદ્ધિનો ઉપયોગ કર્યો છે, ટીકા નથી કરતો. એ ફરિશ્તા કહેવાય. એને ખબર કોઈ હૃદયનો દીકરો ગીરી ન હોય ક્યાંય. હા, પણ એ લક્ઝરી પછી ઉપાડે ને એટલે પેસેન્જર ગોઠવાઈ જાય. પછી કંડક્ટર દાદા દોઢ ડાઈ ના દે, એ જ વધારે બગાડે. તમારે જો ડ્રાઈવરને ખબર ન હોય. પછી લક્ઝરી પાછું ઉપડે એટલે આમ ઉપડે. જોજો મિત્રો, એ પહેલો બીજો ગેર કરે ને પછી આમ જામે. પછી નાના ગામડાના રોડ નાના જ હોય. આપણે આ ફલાળા એક્સપ્રેસ છે તો નાનો છે, તો જાવે બીજા નાનો જ રોડ હોય ને, એ આમ ઉપર ને આમ એ આગે ન પડી બીજા ગેરમાં ગીત વાગે જતા હોય. મુંડી બદનામ હું ડાર્લિંગ પેરેલી તા તો આમ ડિસ્કો કરે મરી જવું હોય એમ નથી માણસ. એમાં શું લેવું? પણ આમ હજી રાગે ન પડ્યું હોય તો જેને બેટરી ઉતરી ગઈ હોય, હોર્ન કોઈ હા બેસશે, જેની ઉતરી ગયેલી બેટરી હોય એને આવો હોર્ન લાગે. સાંભળજો, કાલની ધાપું ઉભરી જાય. એ આ ટ્રાવેલર્સ બસ વાળા ટોકા રોડમાં હજી શેઠમાં જાય ને એવા બહુ ફીલિંગ કરે. સાઈડ કાપવા એ લક્ઝરી વાળો બિચારો અડધી ગાડી હેઠી લે રોડની, એને ખાતું મળ્યું કેમ ડ્રાઈવર છે એને ખબર છે. એ અડધી આમ હેઠી લે ને એટલે આવો અવાજ આવે. અડધી આમ હેઠી રાખે અને સાઈડ આપે, ઇમરજન્સી ઇન્ડિકેટર આપે. એ તો તું અહીં મળી આમ એ સાઈડ લઈ લે ને પછી એની મજા ક્યાં છે કહું મિત્રો? આ રીતે આપણે બોરસદ જાવી ને આખા વિશ્વનું પૂરું કરતો ભગવાન, યુગો યુગોનો પ્રત્યક્ષ દેવતા સૂરજ નારાયણ. હા, આખા વિશ્વનું પૂરું કરે ને તો સૂરજ નારાયણ ભગવાન કરે છે. એ તપે છે ને એમાં ધરતીમાં બાષ્પીભવન પાણી થાય છે, આકાશમાં વાદળ બંધાય, વળી વરસાદ વરસે અને કિસાન ધન પકાવે છે. એ ધન ઓજરીમાં જાય, એ પાછું લોહી બનાવે છે અને મારા હરે છે ફરે. પણ સૂરજ નારાયણને પગે લાગવાનો ટાઈમ કોઈ પાસે નથી. આ નરું સત્ય સનાતન છે. એ બોરસદ આવે ને ડાબી સાઈડ મારે એટલે 22 કિલોમીટરે વાસદ આવે. આમાં સુરત જાય છે ખબર છે. પછી એક્સપ્રેસ રોડ આવે, મનમોહનસિંહ જિંદાબાદ. 60 ફૂટ પાવો રોડ આવે. પછી તો ડ્રાઈવર સમજો ઓલા બેનું નથી આંબેલી ખાતા અને દાંતથી અંબાઈ ગયા હોય એમ દાજના ભર્યા ગેર બદલાવે. હું તો આમ બોનસ પાસે લક્ઝરીના બેઠેલું અને સંસ્કાર ટ્રાવેલર્સ આ ગાડિયા ધારથી આવે છે ને ઉપાડીએ નહીં આમ ઉપાડતા તો ગાડી જોજો. હવે મોજ આવે ને જોતા તળે દાંત દેજો. ટર્બોના એન્જિન આવે ને એટલે ગેરમાં અવાજ ન આવે. બાકી સરકારી બસના એટલું કરતો બે ગાડી સત્તર ભગવાનની કથાના દો કરવાઈ ગયો હતો. ટ્રાવેલર્સ બસમાં અવાજ ન આવે, આમાં સ્લો ગેર બદલાઈ જાય. પેલો બીજો ત્રીજો ચોથો પછી ડબલ સ્ટોપ આવે. 5મા ગેરમાં નાખે તો દીકરીના પગમાં ઝાલર જેમ ઝણકે એમ ઝીનો અવાજ થાય. પછી જે લક્ઝરી જામે છે જોજો. તો મારી પાસે રૂડા ગીત વાગે જતા સાઈડ ક્લાસમાં જોતો કંડક્ટર તો ગોટો વળી ગયો હોય અને જે ઉપાડી હોય પછી રોડમાંથી જેમ સ્પીડ પકડે ને 120, 130, 110 પછી રોડમાં વળિયા આવે ઓલા મશીનના એટલે આમ લક્ઝરી બિલકુલ અમારે જતી હોય. કેમ ખબર? પછી જેમ તમામ એક્સિલેટર દબાવ
120 ઉપર વેચાતી હોય. અને એમાં આશિકી 2 ના ગીત વાગે અત્યારે નવું ફોલ્ડર આવ્યું છે ને, गा रहा हूँ मैं सुन रहा है ना तू, એકલો ગાય એકલો વહા ભાઈ અને પડકે નકરા ખટારા નાઈટ પાય ખટારા ભાઈ વચમાં ભાઈ બબડાટી બોલાવે જાય. હા આમ જ થતી હોય તે તો બધા એને ખબર એ ન હોય અમે ગોટો વળી જાય છે એમ. અને ડ્રાઈવરે ફૂલ હોય ગજવે જતો હોય 120 એમાં ડ્રાઈવર વાંચી સીટોમાં એમાં મસ્તીમાં ખોવાઈ ગયો હોય, એમાં આગળ કોઈક શીખડો જતો હોય પંજાબનો ખટારો લે અને આગળ કાંઈક અચાનક માલ ઉતરી જાય, ડ્રાઈવરને ખબર ન હોય લગભગ ડ્રાઈવરને એમાં બધાને યાર બેરેક આવે એટલે ખટારાને ખાલી હાથ તો કરે ને સાદો ખટારો નેને છોડી જાય અને અચાનક ડ્રાઈવર ભાળી જાય ટ્રાવેલર્સનો. હાય 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 મારી નાખ્યા એ આખો બેરેક ઉપર ચડી જાય આમ થાય માલ ભાવ બધા હવે સુરત બસ જાય તો મારે સાહેબા નહીં તો ઓળખાતા પૂરું પૂરું. આ બધા અવાજ છે આ ભગવાનની દયા. હું તેજમાં રહું 8-9 દીએ એક દર હું તમને કહું પાણી હકતો થાવ, ક્યારેક ના આવું, બહુ ભૂખ્યો થાવ તો જ ખાઓ અને આમંત્રણ હરકું કોક આપે તો જાઓ. બહુ સારું છે બહુ. એક ગામમાં એમ ગયા 1.5 કલાક બોલ્યા તો એટલું એમ બોલ્યા કોઈ રિસ્પોન્સ જ ન આપે. હા બધા સુસત હાલતમાં. આયોજકને મેં કીધું ભાઈ અમને પરસેવો છૂટી ગયો, અમે 1.5 કલાકથી બોલી આ લોકો કોઈ કઈ રિસ્પોન્સ કેમ આપતા નથી. મને કે તમતાર તેને બોલે રાખો પણ મેં છે હું એ કે આ બધી મૂંગા બેરાનો આશ્રમ છે તમતાર ધબધબાવો. તમને તો ભગવાને જીભ દીધી છે, હાથ દીધા છે, પગ દીધા છે, એટલે વરસજો આનંદ કરજો. પણ રાજકુમાર મને ભાઈ કહેતા મને કે તમારો પ્રિય હીરો કોણ? મેં કીધું રાજકુમાર. મને કે એ શું કામ? મેં એને કોઈ દી બાયુના હાથમાં માર નહીં ખાધો ક્યાંય. ફિલ્મમાં છે જો મિત્રતા કરી મરે જ નહીં કર્યું, ભલ મરી ગયો પણ મરદાનગાત પડી છે ને હજી. પિક્ચરમાં ક્યાંય કાલ્પનિકમાં થાપો નથી ખાધો ને આપણે કોક દી સૂચ્યા હોય તો અત્યારે એક સિસ્ટમ આવી પેલા કહેતા હા આ દેશની નર અને નારી બેના એવા રૂડા સંબંધો છે કે એને ઘણું સાહિત્ય ભળ્યું છે. પણ આજે તો માણસ બોર થઈ જાય છે ને એટલે એને હસાવવા માટે ગમે એમ કરીને ઉપજાવવું પડે છે. હા બે નર અને નારીનું સાહિત્ય ભળ્યું છે. હા હવે તો પહેલાના પતિદેવને એની પત્ની એમ કે ઝાઝુ જીવે એનો પુરુષ મરે નહીં. એ હતો આ દેશની બાયમાણાનો ત્યાગ કેવો કે એનું નામે ન લેતા, એને અય કઈ બોલાવતા, પછી અય નીકળી. હવે સિસ્ટમ થોડી ફરી અત્યારે પાછું અશોક ગોટો વળી જાય, અશોકને ડોલમાં ભરવો પડશે. રમેશ કૂતરું કામ કરે ભળ્યો હતો તબડક. હા હા આ જિંદગી છે. અત્યારે એ બધું નીકળી ગયું. અત્યારે બીજી સિસ્ટમ આવી. આપણે ઘરે જઈને બેસી ને તો આમ આપણી બાજુ બેસી બેડરૂમમાં હિંડોળા પાય અને આપણને એમ કે ડાર્લિંગ તેની કેમ લેટ આવ્યા એમ કે મારે આપણને દાળ ઓલું રહેશે કુવા. હકીકત હો. એક ડોક્ટર સાહેબ દાતા ડોક્ટર સાહેબને ઇમરજન્સી ઓપરેશન આવ્યું. હવે હોસ્પિટલેથી ફોન આવ્યો કે સાહેબ તમે તાત્કાલિક હોસ્પિટલે આવો નહીતર આ સિરિયસ કેસ છે બચશે નહીં. તો ડોક્ટર સાહેબ ગાડી લઈને નીકળ્યા. હવે એનું 4 વ્હીલ લઈને નીકળ્યા એટલે અચાનક ઈશ્વરને કરવું ગાડી બંધ પડી ગઈ. પછી ત્યાં બરોબર એ જ વખતે મેકેનિક મળી ગયો એને કારીગર ગેરેજનો. પછી એને કીધું કે ભાઈ મારે એક ઇમરજન્સી ઓપરેશન છે અને તો મને તાત્કાલિક આ કરી દે તો તને કલ્યાણ થશે, તારું સારું થશે કે કાંઈ વાંધો નહીં. તરત એને ગાડીનું બોનેટ ખોલ્યું, ઉપલું પતરું ને એને કાંઈક રિપેર કર્યું, એની બુદ્ધિમાં જે આવતું છે એને કર્યું કમ્પ્લેટ અને સારું થઈ ગયું, ગાડી રેડી થઈ ગઈ. પછી કે સાહેબ મારું ફી તો આપો મારી મને ફી તો 50 રૂપિયા આપ્યા ડૉક્ટરે. પછી ઓલા માણસે કીધું મેકેનિકલ ગેરેજે કે સાહેબ તમે ડૉક્ટર અમે ડૉક્ટર, તમે મશીન ખોલો ગાડીઓ ખોલો ને અમે ખોલી અને તમારા 50,000 ને અમારા 50 રૂપિયા. યાર ડૉક્ટરે બહુ સારી વાત સમજાવી. સમાજમાં ડૉક્ટરનું કેટલું મહત્વ છે ને એની આ વાત કરું છું. ડૉક્ટરે કીધું કે મૂર્ખ તમે બંધ ગાડીઓ ખોલો છો ને અમે ગાડીઓ ખોલવી નહીં, ચાલુ ગાડીઓ ખોલવી છે એટલે એના 50,000 રૂપિયા છે. આપણે ચાલુ ગાડીઓ ખોલે છે ને એટલે 50,000 રૂપિયા છે. ડૉક્ટરનું મહત્વ છે. હમણાં કંઈક ગામડાના દેશી દાદા હતા, કોઈ દવાખાને ગયા કે કોઈક માણસે કીધું કે દાદા આ બધા દવાખાને જાય તે ઓલા ડૉક્ટર સાહેબ ઓલું નકરું લખી નાખે શું લખતા છે. પછી મેડિકલમાં મોકલું તો દાદાએ સરળ ભાષામાં જવાબ આપ્યો કે એમાં બધા બીજું કાંઈ ન હોય કે તો એમાં એમ લખ્યું હોય ડૉક્ટરે મેં મારું કહી લીધું મેડિકલ વાળાને તું તારું કહી લેજે એમ. હા કારણ કે આપણને ઉકલતું ન હોય. એટલે ઘણા બધા હસવાના ઓપ્શન છે. પણ રાજકુમારનો નાના પાટેકરનો અવાજ નહીં, વાંસળીનો સ્વર આપણે બીજા રાઉન્ડમાં લઈશું. પણ બેનને સાંભળવા છે જે કાર્યને લઈને હું તમે બેઠા એ કાર્યને સિદ્ધ કરવું છે. બાપા બેનબાને અલ્પાબેન પટેલ, અલ્પાબેન ને અલ્પાબેન
આ ભૂલચૂક થઈ જાય માફ કરજો. આ માયકનો બહુ મહત્વ છે ભાઈ. આ સુંદર મેળવું છે નકર લગભગ જોજો મોટા કલાકારો ને ઈચ્છા નથી કોઈ ફલાણું આપો, ઢીકડું આપો, 10 કલાક તો નોકરું આપો, એમ કોઈ એમ કઈ કેવું જ નથી. તમે આ આપો, તમને હિસાબ પડે આપો, નગર ગામના કે છે. હા, માયકનો બહુ મહત્વ છે. ભાઈ ભજન ગાતા, ભજન બહુ સારું ગાયું. એમાં ઓડિયન્સમાં શ્રોતાગણ બેઠા હતા ને વખાણ બીજા કરવા કલાકારના. એ કે ભાઈ નાભીમાં જ ગાય, ભાઈ નાભીમાં જ ગાય. માયક વાળાનો મગજ છટકી ગયો, ભાઈ નાભીમાં જ ગાય. અરે હા, ફટ કરતાનું મોઢા પાસે માયક ખોલીને મૂક્યું દૂધી પાસે કે ભાઈ કયો નાભીમાં જ ગાય. ત્યારના નાભીના દીકરા થાય છે. નાભી આને કહેવાય. અહીંથી અવાજ નીકળે પણ અહીંથી નીકળે. હા, અહીંથી નીકળે નાભીના અવાજ. અને ભજનને આપણે સમજાય છે. ભજનને જો કોઈ સ્વીકાર્યું હોય ને તો કચ્છ, હાલા, બરડો, બાબરિયાવાડ, હા, ભુજ, સૌરાષ્ટ્ર, ગરવો, ગિરનાર, આ ગોહિલવાડ, અમારો ભાયણાનો ભૂખ, દેવતાય પુરુષ, કૃષ્ણકુમાર સિંહજી મહારાજ, ગોંડલના મહારાજા, અહીંની જે પ્રજા છે આપણી રૂડી પ્રજા છે. બાકી તારાપુર વટીને અમારો એકદમ પ્રોગ્રામ હતો. ગપકા નથી મારતો. તમે કોઈક દી ભજનના શિખરબંધ માણસનું નામ આપું પૂછજો. ગોપાલ ભરવાડ, હા, પુરુષવાળી વાત, યોગેશપુરી ગોસ્વામી, હાલ જામનગર કે જુનાગઢ રહે છે, પૂછજો. માંડવી આવ્યું કેમની બાજુમાં, સુરતની બાજુમાં. હકીકતમાં પ્રોગ્રામ હતો અને હું ત્યાં દૂધનો ધંધો કરતો હતો. પછી એને ખબર હતી કે ગોપાલ ભરવાડ તું અહીં આવે. પછી હું ગયો, મેં બાપુ તમને જોઈને મને બહુ આનંદ થયો. તમારી પાસે મને નારાયણ સ્વામીના ભજન સાંભળવા મળે, મને બહુ આનંદ થાય. જે ભજન ગાવ તમને કે તમે કાંઈ ઘડીક બેહોન પેટીમાંથી. મેં કીધું હું આ પડખે બેઠો તમે ગાવ. તો એને ગાયું. હવે ઓડિયન્સ જે હતું ને એ બધા પી ગયેલા. એમાં સમજાય ને ભાઈઓ તથા બહેનો બધા એવડે બધા પીવે. એવડે એવું સરળ છે ને. આ દક્ષિણ ગુજરાતમાં બધાએ દારૂ પીધેલો. બાપુએ ભજન ઉપાડ્યું, સાંભળજો. કે નમો ગુણેશા નમો હનુમંતા, એ ઈદે યોધામાં કોણ બળવંતા, વીરા નમો ગુણેશા નમો હનુમંતા. હજી તો આટલું જ્યાં ગાયું ને ત્યાં વચમાં એક દોડો અંતર ઉભો થાય ઉભો થયો. એ ગયા તમે કોના ભજન ગાવ છો? મરી ગયા. મેં બાપુ તમે એને જોઈ આવો, તમે ભજના નથી કહેવો. તમારે ભજન ગાતા એનું અપમાન થાય ને એ મારા ફરીની ગામનું પાણી ન પીવે. પણ અમારા હાસ્ય કલાકારને એવું ન હોય, એમને જોકર કહેવાય. અમારું માન અપમાન કાંઈ નહીં. હા, હમણાં શી જિનપિંગ નહોતા આવ્યું અહીં ચીનમાંથી આપણા દેશની મુલાકાતે. તમને ખબર છે ને કેવું ગીત ગાયું હતું? સન 1952 1952 માં રાજ કપૂરનું પિક્ચર બન્યું. એ કેવું ગાતા હતા શી જિનપિંગ અમદાવાદના સ્ટેડિયમમાં. આવારા હું अगर किसमें हूँ आसमान का तारा हूँ आवारा हूँ. ये बरोबर જ ગાયું. એને આવારા શું કહેવાય? રેજિયા. બરોબર ન ગાયું. એ ગામો ગામ રખડે. હું જોતો હતો ટીવી. પણ ભજન કોણ સમજાતે? મેં પેટી હાથમાં લીધી નહીં. ભાઈને કીધું કે તમારો અર્થ શું છે ભાઈ, શું તકલીફ છે તમને? એ કે એમને આમ તેને ભજન કોના ગાવ? મેં કીધું ભાઈ અમે ભજન છે ને જેના મંદિર હોય ને એના ગાઈ. કે તો અમારી દોકમાં ગાળ્યો પડ્યો. એ કે હવે બોલીને ફરતા નહીં. મેં છે હું એ કે મધ્યપ્રદેશમાં અમિતાભ બચ્ચનનું મંદિર છે, ભજન ગાવા. સમજો હો વાત નહીં. એને મર્યા. મેં યોગેશપુરી બાપુ આનું શું કરું? મને કે તેને હવે કરી છે ગાવ, નકર આ ફી નહીં દે. પણ મેં આયોજક ને એ પી ગયા. પછી મેં ગાયું. જોજો જેના જેવા ગુણ ને એવા એના ભજન. આ બધું ભજન આવા હાલે પણ ભજન ખાતા હાઈ છે. હવે મેં ગાયું, સાંભળજો. કે જયા મહેલ થી ઉજરા અને એનો લંબુ યદાલ્યો હાથ, જયા મહેલ થી ઉજરા અને એનો લંબુ યદાલ્યો હાથ, અલાત મારો મેલો લંબુજી દાવ રેખા કે પાસ કે ઘુંઘરું થમા થમ બાંધે રે બાંધે રે બાંધે રે થમ થમ કે ઘુંઘરું થમ થમા થમ કે ઘુંઘરું થમ થમા થમ. જયા મહેલ થી ઉજરા એનો લંબુ યદાલ્યો હાથ, જયા મહેલ થી ઉજરા એનો લંબુ યદાલ્યો હાથ, હાથ મારો મેલો લંબુજી દાવ રેખા કે પાસ ઘુંઘરું થમ થમા થમ બાંધે રે બાંધે રે થમ. હવે મારી ભૂખ જાણે હું મોજ કરી. એ ખિસ્સામાંથી ફોની નોટ કાઢી માથે થૂકનો લગાડો કર્યો, મારા કપાળે ચોંટાડી. મને કે વાહ ભજન વાહ. આને ભજન કહેવાય? એટલે આવા ગાનારા છે. પણ રાજકુમારના નાના પાટેકરનો અવાજ એક ભેગો લઈ લઉં, તમને મોજ કરાવવા ખાતર આનંદ કરાવવા, પછી હાસ્ય લઈશું, સાહિત્ય તમારો જે ભાવ છે એ વાતો આપણે બધા કરશું. બધા જ કલાકારોને સાંભળીને જજો બાપા. ઘણી બધી વાતો મારા હૃદયમાં પડી છે, મારે કરવી છે. પણ જે કાંઈ હાસ્યનો જે મજા છે અને એ મર્યાદામાં. આપણે મર્યાદા મૂકીને ચાલવું નથી. હાલવું હોય તો હાલે, નકર થયું આ ગાજરની પંપુડી વાગશે ચાલે વગાડશે, નકર કડી મળીને ખાય અને જય દ્વારકા વાળા તેને દાદુજી હીરાવાળા, નકર એને મરી જઈશું ગાવાવાળા. હા, હીરા કરવા વ્યા જઈશું આપણે. તરીજીનો મહિનો 10,000નું કામ થાય ઘણું.
આપણે છોકરા ઢકાય ઘણું ઇજ્જત હસવાય ઘણું આટલું હોય ને તો મારા સરળતાથી જીવી જાય. આ તો પડકેવાળા મારું જેલા બાજુવાળા ભક્ષમાં થતો હપ્તા કોણ ભરશે તારા બાપો? હા એ લાવ્યો એ ભરશે તારા એવી ચિંતા છે. હા પણ મજા છે. રાજકુમારના નાના પાટેકર તિરંગા પિક્ચર જોયું છે મિત્રો? જોયું હોય તો હા પાડો અને બધી વસ્તુ જીવો. હે જોયું છે ને? હવે એમાં રાજકુમારના નાના પાટેકર બે જાતા હોય સમૂહમાં એક જ અવાજ લઈ લઉં પછી મારે વાણીને મારો વિરામ આપવો છે અને બેનને એકવાર સાંભળીને પછી પાછો ભરપેટ એક રાઉન્ડ મજાનો મારે લેવો છે જે આપની સામે સાંભળજો. બે જાતા હોય એને એમ્બેસેડરનું આ વાયલન્સ છે. પછી નાના पाटेकर बोले मुझे तो मेरी जान की कोई परवाह नहीं लेकिन आप इस तरह से खुलेआम गाड़ी में घूमते हैं आपकी जान के लिए ठीक नहीं है ब्रिगेडियर साहब. वागले तुम जिस गाड़ी में बैठे हो वो मामूली गाड़ी नहीं है. मामूली इंसान मामूली गाड़ी में बैठते हैं. ये गाड़ी बुलेट प्रूफ है. इसमें बम लगाया गया हो तो हमें